પરમ પૂજ્ય ગાયત્રીબેન દેસાઈ શાસ્ત્રીના આશીર્વચનનો લાભ લઈશું. પેલા નંબરમાં લઉં કે તું લે છે ફોટો લઉં. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ વ્યાસપીઠ પર બિરાજમાન હેતલ દીદી ને પ્રણામ. મોટાબેન જેમને હું કહું છું એવા વિભૂતિબેન દેસાઈ કે જેમના માટે મારા અંતરમાંથી ઘણીવાર એક શબ્દ નીકળ્યો છે અને મેં વાપર્યો છે એ શબ્દ જગદંબા. એમને પણ પ્રણામ, કારણ કે ઉંમરમાં મારાથી મોટા છે. સાથે આપ સર્વે મારા અનામિલ સ્નેહીજનોને આટલા હૃદયમાં પ્રેમ ભરીને તમે અમારા સ્વાગત માટે, સન્માન માટે ભેગા થયા છો, એટલે આપ સર્વને પણ પ્રણામ. જય જય શ્રી કૃષ્ણ. સાથે ખાસ સૈયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, અનાવિલ સૈયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ, એના દરેક સભ્ય ભાઈઓ અને મારી માતાઓ, બહેનો, દરેકને એમના હૃદયમાં બિરાજમાન મારા ગોવિંદના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને આજના દિવસનો આનંદ, આજ અમારા ઘરે ઉછરક, આજ અમારા ઘરે આનંદ, અને આજે તો અબીલ ને ગુલાલની છોડો ઉડે છે. આજે હૈયામાં આનંદ છે ને આજે દરિયો હૈયાનો આજે સાગર એવો હિલોળ ચડ્યો છે કે વાત ન પૂછો. પહેલો વિચાર કે કથાકારનું સન્માન. હા, પાર્ટી કરવી, આનંદ કરવો દરેક જીવનો આ એક ગુણ છે, પણ એમાં કથાકારનું સન્માન. એટલે તમને કહું છું કે આગલી વખતે જ્યારે આપણે આનંદ કરવા માટે ભેગા થયા હતા ત્યારે હું આવી હતી, અને ત્યારે જેટલી સંખ્યા હતી ને એટલી આજે નથી. કેમ? સત્સંગ છે, સત્સંગ છે. અને ધન્ય છો તમે કે તમને આ બધું પચ્યું છે, ભજન પચ્યા છે. સત્સંગ પચાવવા માટે તમે આજે તમારો અમૂલ્ય સમય રવિવારનો કાઢીને પતિ પત્નીની સાથે જોડીમાં આવ્યા. તમને વારંવાર પ્રણામ છે. કેમ? તમારા કરતા વધારે પ્રણામ કોટી કોટી તમારા મા બાપ ધન્ય છે કે જેમણે તમને આ સંસ્કાર દીધા કે તમે ભજનને પચાવી શકો, તમે સત્સંગને પચાવી શકો. હા, એટલે તમે આગળ. તમને સૌને પ્રણામ કરતા આગળ એક વાત કરું કે જે દિવસે બેને મારી જગદંબાએ મને ફોન કર્યો કે બે તમારું સન્માન કરવાનું, દીદીનું સન્માન કરવાનું અમે આયોજન કરી રહ્યા છે, કાર્યક્રમનો એક વિચાર કરી રહ્યા છે, અને ત્યારે તમે માનશો નહીં, મારું હૃદય છે ને એક જોરથી ધબકારો થઈ ગયો હતો. કેમ? મને મારા સસરા યાદ આવ્યા હતા. મારા સસરા મોહનભાઈ ખંડુભાઈ દેસાઈ ટિમ્બરવા. હા, એ જગ્યાએ બેન હું 1992માં બળબડતી બપોરે બપોરના 1 વાગે ટિમ્બરવાની એ 3 માળની હવેલીની બહાર બનારસી સાડી પહેરીને માથે આટલી લાજ કાઢીને હું ઊભી હતી, અને રમેશભાઈ દેસાઈ જે મારા પતિ કથાકાર અને તારા વિના શ્યામ મને એકલડું લાગે એના રચયિતા, એ પોતાનું ઘર હતું ને, એટલે હું પહેલી વાર આવી હતી ને તો પોતાનું ઘર હતું, એટલે મારા પતિ અંદર ઘરનો દીકરો હતો, અંદર પ્રવેશ કરી ગયા, પણ હું ત્યાં ઊભી હતી. હું ટોટલે રાહ જોતી હતી કે કોઈ આવે, મને સામયું કરે, હું ઘરની મોટી બહુ છું, મને કોઈ સમજે, મને કોઈ આરતી ઉતારે અને મારા પોખડા લે. હા, બેન 92 થી ઊભી હતી. આજે પહેલી વાર ગૃહ પ્રવેશ થયો છે મારો. આજે પહેલી વાર ગૃહ પ્રવેશ થયો છે મારો. તમને બધાને મારા હૃદયના ઊંડાણથી વંદન કરું છું કે તમે મને બહુ તરીકે સ્વીકારી. બેને મને શબ્દ કીધો, એક પુત્રવધુ છે અને એક દીકરી છે. હા, મારા હૃદયના જો ભાવ કહેવા જાઓ ને તો કદાચ આજે સમય ઓછો પડે, પણ સમય વધારે નથી લેવો મારે. આગળ જતા વાત કરું મારા સસરાની. મારા સસરાને હું પપ્પા કહેતી, મારા આખો પરિવાર એમને કાકાભાઈ કહેતો, પણ હું જે દીની આવી ને તે દીની હું એને પપ્પા કહેતી. એટલે મોહનભાઈ ખંડુભાઈ દેસાઈ ટિમ્બરવા એને હું પપ્પા કહું. આગળ તમને વાત કરું કે હું ભજન કરતી, અને ભજન કરવા જ્યાં જ્યાં
આવતા મારી પાછળ બેસતા, બિલકુલ પાછળ. અને જ્યાં જ્યાં હું કંઈક લહેર કરું ને એટલે મને પાછળથી કહેતા, હા મારો વાત, હા મારો દીકરો, આમ કરીને મને પોરસ ચડાવતા, આ વહુને પોરસ ચડાવતા. મારા સસરાની હું એટલી લાડકી હતી. મેં બેનને વાત કરી કે હું લગ્ન કરીને ઉમરલા રહેતી હતી. ઉમરલામાં અમારી કથાઓ ચાલતી હતી અને ઉમરલાથી મેં પત્ર લખ્યો તો મારા પપ્પાને કે પપ્પા તમારા આશીર્વાદ દેજો, હું એક દિવસ તમને મળવા આવીશ. ને તે દિવસનો મેં એક ફોટો મોકલ્યો તો મારો, અને એ ફોટો લઈને મોહન ખંડુ દેસાઈ મારા પપ્પા ખિસ્સામાં, કુર્તાના ખિસ્સામાં ઉપર મૂકતા અને ગામમાં નીકળતા ને ત્યારે ઘરે ઘરે જઈને બતાવતા, અમારી ગાયત્રી છે, અમારી ગાયત્રી છે, બહુ સરસ છે, બહુ ગુણિયલ છે. પહેલી વાર નારેશ્વરમાં મળી હતી, એના આશીર્વાદ લીધા હતા મારા પપ્પાના. હા, એટલે જ્યારે બેને કીધું પુત્રવધુ, ત્યારે મને એમ થયું કે આજે એટલે હું આવીને આ પૃથ્વીને, આ ધરતીને, આ રજકણને પહેલા માથે ચડાવી કે અમારું સાસરું છે. આજથી મને પક્કો વિશ્વાસ છે. આજે એક તરફો નહીં, બંને તરફો મારો વ્યવહાર શરૂ થયો છે. હા, આગળ વાત કરું તો મારા પપ્પા મને કહેતા કે દીકરા, તું ગાવા બેસે ને તારી સામે છે ને સવાસર બેઠા હોય, મને સમજણ આપતા. સુરતની હું ગોવાર ઉપર મૂળ પિયર ડાકોર, એટલે ડાકોરની રસોઈ આવડતી, પણ સુરતની અમુક ટ્રેડિશનલ વાનગી નહીં આવડતી. ઢેકરા, જુવારની ઢોકળી, આ બધું મને મારા સસરાએ શીખવાડ્યું. રાતના 11 વાગ્યા પછી બધા સૂઈ જતા, મારા દિયરને બધા ઉપર સુવા જતા, ત્યારે હું ને મારા સસરા જીટીવી પર સંગીતના કાર્યક્રમો સાંભળતા. એમના હૃદયની જે અમુક વાતો જે બીજા કોઈને ખબર નહોતી એ મને કહેતા. અને એમ પ્રેમ કરતા આગળ જતા મને અનાવિલ સમાજની ખબર પડી કે અનાવિલ એટલે શું. મારા પપ્પા કહેતા, અનાવિલ ને એટલે બેટા તમે યાચક, તમે બ્રાહ્મણ એટલે યાચક, પણ અમે અનાવિલ ને એટલે યાચક. તમારા કરતા એક પદવી ઉપર, તું ઊંચા સ્થાનમાં આવી છે, તું ઊંચા પરિવારમાં આવી છે બેટા. હા, અને આવું કહેતા ને ત્યારે મને અનાવિલ સમાજની ખબર પડી. અનાવિલ સમાજ એટલે ખોબા જેટલો સમાજ, ખોબા જેટલો આપણો સમાજ. હા, પણ એકદમ મોડર્ન. હા, પહેલી વાર આવીને ત્યારે મેં જોયું, મેં પહેલા જોયું નહોતું, કારણ કે પહેલી વાર આવી ત્યારે આટલી લાજ કાઢીને ચાલી હતી હું મારા સસરાની. મારા સસરાએ કીધું, બેટા દીકરા તારે લાજ ન કરાય. અને પછી 2-4 મહિને મેં લાજ છોડાવી એમણે. હા, અને અનાવિલ સમાજ એટલે ખંતીલો, કર્મનિષ્ઠ, ગૌરવવંતો સમાજ એટલે મારો અનાવિલ સમાજ. હા, મોડર્ન સમાજ, પણ સાથે સાથે ધર્મને લઈને ચાલતો સમાજ, કે યજ્ઞો કરે અને બધાને સાથે લઈને ચાલે. પૂજન પાજન, અને જ્યારે ધાર્મિક તહેવારો હોય ને ત્યારે દીકરીઓને ભોગવો આવી હોય ને, ઘણીવાર મેં જોયું, મેં મારા પરિવારમાં પિયરમાં કીધું કે દીકરી જેવી હોય ને તો આવજો, આ સમાજમાં આવજો, તમારી દીકરી દુઃખી નહીં થાય. હા, અને મેં જોયું અહીંયા કે મોડર્ન સમાજ સાથે દીકરીઓ જે વહુઓ સાથે હોય, ઘરમાં કોઈ જગ્યાએ આપણે પ્રવેશ કરીએ ને તો પહેલા બેન મારા સમાજમાં અમે જઈએ ને, કાઠિયાવાડમાં કોકદી તમે જાઓ, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જાઓ તો તમને ખબર પડશે કે દીકરી અને વહુ તમે ઘરમાં પ્રવેશ કરો ને એટલે તમને ખબર પડી જાય કે આ વહુવાળું છે, આ દીકરી છે. હા, પણ અનાવિલ સમાજ એવો કે જેણે દીકરીને વહુમાં ક્યાંય અંતર જ નથી રાખ્યું. હા, મારા સસરા કહેતા, બેટા જીન્સ પહેરાય, ફ્રોક પહેરાય, આનંદ કરજે દીકરા. હા, પણ બહેનોને પણ સલામ અનાવિલ સમાજની કે એને મોડર્ન આ બધી છૂટ મળી, સ્વતંત્રતા આપી પુરુષોએ. અનાવિલ સમાજના પુરુષોને પહેલા સલામ કરું છું. મેં આવા પુરુષ નથી જોયા. આજે તમારી સમક્ષ ઊભી છું એટલે નહીં, હું જ્યાં જ્યાં કથા કરું છું ત્યાં બતાવું છું કે આ સમાજ એવો છે કે જ્યાં પુરુષો સ્ત્રીઓની સાથે ચાલે છે, સૈયરના સખા થઈને ચાલે છે. એટલો આ સમાજ સમજદાર છે. આ અહીંયાથી સમજદાર છે, બોલવા માટે જીભ ઉપર ખાલી નહીં. હા, અહીંયા દીકરીઓને જે સ્વતંત્રતા મળી છે ને, વહુઓને જે સ્વતંત્રતા મળી છે ને, તે કદાચ દુનિયામાં ક્યાંય કોઈ સ્ત્રીને બીજી જગ્યાએ નહીં મળે. મેં જોયું છે. અને સ્ત્રીઓ, પરિવાર સ્ત્રીઓને નમન, સલામ, અનાવિલ સમાજની બહેનોને સલામ, એટલા માટે કે એમને બધી સ્વતંત્રતા મળી છે, પહેરવેશથી લઈને બધી રીતે, અને છતાં એ મર્યાદા નથી ચૂકી આપણા સમાજની સ્ત્રી. હા, અનાવિલ બહેનો એટલે તમને મારે યાદ કરવી ખાસ જરૂરી છે. ખાસ મારા સસરા વિશે વાત કરવાની એટલા માટે મને વારે વારે યાદ આવે કે મારા સસરા મને કહેતા, બેટા કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છેક નવલ કિશોર, છેક નવલ કિશોરી,
કાનુડો કાળો કાળો. મારા સસરા મને ભજન ગાઈને શીખવતા. જ્યારે પ્રોગ્રામમાં જવાનું હોય ને તે પહેલા મને કહેતા આટલા ભજન ગાજે દીકરા આજે. હા, અને હું એમાંથી ભજન ગાતી અને સફળ થતી. આગળ જતા મને 10 મિનિટનો સમય બેને કીધો છે એ પ્રમાણે હેતલ દીદી તરફ આગળ વધવા પહેલા મને મારું પિયર ડાકોર છે ને ત્યાંથી આ સંસ્કાર મળ્યા ખરા, પણ મને હું એટલા ઉજાગર ન કરી શકી. પણ મારા પપ્પાના સંસ્કાર, મારા મોહનભાઈ ખંડુભાઈ દેસાઈના સંસ્કાર એટલા હતા કે એને મને સત્સંગ શીખ્યો, એને મને ભજન શીખ્યો. ખરી રીતે જો કહેવા જાવ તો મારા પતિનું આજે આ સન્માન છે. રમેશભાઈ મોહનલાલ દેસાઈ ટીપરવા કે જે મહાન કથાકાર હતા, પણ તે વખતે મીડિયા નહોતી. તે વખતે મીડિયા નહોતી એટલે કે આટલા પ્રકાશમાં આવી શક્યા. હા, હું એમની સાથે સાથે મારા 15 દિવસના બાળકોને લઈને ગામે ગામ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ને વડોદરા આગળ ને ગમે ત્યાં હું જ્યાં લઈ જતા ને ત્યાં કથામાં જતી. અને કથામાં હું પોતે રસોઈ કરીને કોઈનું અડેલું નહીં જમતા અમે. હા, અને એવી રીતે શુદ્ધતાથી કથાઓ કરતા. અને એ વ્યક્તિ મારા પિયર તરફથી સત્સંગ નથી મળ્યો, સ્પષ્ટ કહું છું. મારા પિયરમાં મારા પપ્પા ડાકોરમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એટલે આપણાને પણ ઈચ્છા કે આપણે બી પોલીસ ઇન્સ્પેક્ટર બનીએ. અને એટલા માટેની બધી તૈયારીઓ ને બોક્સિંગ ને રનિંગ ને બધું જૂઠક બેઠક ને દાવ બેટ ને મગદળિયા ને બધું કરી દીધેલું આપણે. પણ ભગવાનને એક ઈચ્છા હતી કે આ જો આ જગ્યાએ જશે ને ત્યાં તો નંબર 1 થશે. એના કરતા આ જગ્યાએ એને મોકલો કે જેથી સમાજમાં કોઈ એક વ્યક્તિના હૃદયને ઘાયલ કરે અને હૃદયમાં પ્રશ્ન ઉતરે અને એનો બેડો પાર થાય. અને કોઈનો બેડો પાર કરવો ને એ મારું કામ નથી. મારું કામ શું છે? મારો બેડો પાર કરવો. મારું કામ છે, હું કૃષ્ણ પ્રચારક છું, હું કૃષ્ણની પ્રેમી છું. હા, અને એટલે મારા પતિ રમેશભાઈ દેસાઈનું આજે આ સન્માન થઈ રહ્યું છે. હું એને આ સાલ આ બધું તમારો પ્રેમ છે ને હું એના ચરણોમાં અર્પણ કરું છું કે આ તમે મને શીખવ્યું તું કથા. તમે કથા કરતા અને હું વ્યાસપીઠ પર સંગીત સંભાળતી છોકરાઓને ખોળામાં લઈ લઈને અને એ બધું સાંભળેલું મારા મગજમાં હતું ને. એટલે 2009માં જ્યારે એમની ભગવાનની સાથે મુલાકાત થઈ ગઈ ને તે પછી મારી બાળ છોકરાઓએ કીધું કે બેન મમ્મી રડેથી પાર નહીં આવે, ઊભા થાવ, તમારામાં ઘણી શક્તિ છે. અને પછી આગળ ચાલીને રામ કથા, શિવ કથા, હનુમંત કથા, કૃષ્ણ કથા, ભાગવતજી, દેવી ભાગવતજી અને ગુજરાતી, હિન્દી, ભોજપુરી, મૈથિલી, મારવાડી, પંજાબી, સિંધી આ બધી ભાષામાં કીર્તન કરવા લાગી. હા, એટલે વધારે કહેતા એક વાત મને ખાસ યાદ આવે કે હું તમને આટલે અહીંયા ઓળખાણમાં આવીશું આજે. પણ બહુ વર્ષો પહેલા 93માં અમુક લોકોએ ઓળખી કાઢી હતી મને, અને હતું અમલસાર ગામ. અમલસાર ગામે મને ઓળખી હતી. એમણે મને 8 વર્ષ સુધી એ આજે પણ હું બેન ગાડી લઈને જાઉં છું ને કોઈક વાર તો અમલસાર ગામની એ ધરતીને પ્રણામ કરવા થોડી વાર રોકાઉં છું. અને એ લાઇબ્રેરીનો ટેકરો ત્યાં થોડી વાર ઊભી રહું છું અને એ દિવસો યાદ કરું છું કે શું આનંદ હતો. એ અમલસાર ગામના સોમભાઈ સરપંચ, પ્રકાશભાઈ, જીતુભાઈ એનાઉન્સર, ગુલાબભાઈ કે જેમની 2 માળની હવેલીમાં મને ઉતારો આપતા અને મને જમાડવા માટે અછોવાના કરતા. હા, એ અમલસાર ગામ. જન્મે મારું પિયર ડાકોર છે, પણ મનથી અને કર્મથી મારું પિયર અમલસાર છે. અમલસારને મારું પિયર માનીને વર્ષો સુધી ત્યાં મારી કળાને અર્પણ કરી હતી. અને એમણે એ જોહરીઓએ મારી કળાને બરાબર ઝાંકી દી, સમજી લીધી હતી કે આ કલાકાર જોરદાર છે, અમને ના છોડાય. 8 વર્ષ ત્યાં ગરબા કર્યા. ત્યાર પછી મને એક વાડી ગામના નામ યાદ છે, અંજેરી, કછોલી, આ બધા ગામ ગણદેવી કે જ્યાં એ લોકોએ વર્ષ સુધી ભજન, ગરબા, લગ્ન ગીતો આપીને મારા પરિવારનો રથ ચલાવ્યો. એવા વાડી ગામના દરેક સભ્યોને, જીવોને મારા અંતરથી પ્રણામ કરું છું. સાથે આગળ જતા એક વાત કરું છું કે આજે જ્યાં હશે ને ત્યાં મારા પપ્પાનો આત્મા બહુ ખુશ થતો હશે કે હા મારા વાઘને આજે જગ્યા મળી ગઈ છે. હા, કારણ કે હું ત્યારે આમ છેડો લઈને ઊભી હતી કે મને કોઈ પહોંચવા આવે, હું પહેલી વાર આવી છું, વહુ છું, અને મને કોઈ આરતી લઈને મને ઘરમાં પ્રવેશ કરાવે. પણ રમેશભાઈ દેસાઈ ઘરમાં દીકરા હતા એટલે જતા રહ્યા. હું અડધો કલાક બેન ઊભી હતી તાપમાં. મારો 9મા મહિનાનો પ્રેગ્નન્સીનો સમય ચાલતો હતો, પણ કોઈ આવ્યું નહોતું ત્યારે મને પહોંચવા માટે. પણ આજે તમે બધા આવ્યા છો, માં જગદંબાને સાથે લઈને તમારા ચરણોમાં કોટી પ્રણામ કરું છું. હા, દેખો
દરેકને એક સંઘર્ષની કથા હોય છે, દરેક વ્યક્તિની સંઘર્ષની કથા હોય છે, પણ અમુક કથાઓ એવી હોય છે કે જે ઇતિહાસ બનાવે છે. હું એમાં બેનને ત્યારે પણ કીધું હતું કે સંઘર્ષ બધાનો હોય, રોદડા કરવા માટે નથી આવી, પણ એક વાત કહેવા આવું છું કે જ્યાં સુધી ફૂટબોલને લાત ના મારે ને કોઈ, ત્યાં સુધી ગોલ નથી થતો. હા, એટલે તમને કોઈ હેરાન કરે ને, હા, કોઈ હેરાન કરે, કોઈ તકલીફ આપે ને, ત્યારે સમજવાનું કે આ સમય છે કે કંઈક કરીને બતાવી દઉં, કે આગળ વધી જાઉં, મારા મા બાપનું નામ રોશન કરીને, સમાજને કંઈક કરીને બતાવી દઉં. હા, એવો આ સમય મને મળ્યો. અને એમાં ખાસ મારા પતિ રમેશભાઈ દેસાઈનો આભાર માનું છું. સાથે સાથે અનાવિલ સમાજ આખો કે જેમણે મને સ્વીકારી છે વહુ તરીકે, એમનો આભાર માનું છું. મારા પપ્પાના ચરણોમાં વારંવાર નમસ્કાર કરું છું કે એને મને હૃદયથી અપનાવી હતી દીકરી તરીકે, અને બહુ જ પ્રેમ કરતા હતા મને. આજે પણ એમનો પ્રેમ મને યાદ છે. અને સાથે સાથે જો મારી વાણીને વિરામ આપતા પહેલા હું બે વ્યક્તિનો આભાર ના માનું ને તો નમાલી કહેવાય. હા, મારો અન્યાય થાય છે એ લોકો સાથે. પહેલો મારું સન્માન અને મારું આભાર, ધન્યવાદ મારી દીકરી માનસીબેન દેસાઈ. જે દિવસે 3 વાર હું આત્મહત્યા કરવા માટે તાપી પર ઊભી હતી ને, ત્યારે મારા નાના બાળકોને મૂકીને હું રાતે ભજન ગાવા જતી. 2 વાગ્યા સુધી બાળકો એકલા રહેતા, અને પછી હું આવીને કમાઈને ઘરે ખવડાવતી બાળકોને. એ બાળકોનો મારા આભાર કે એમણે મને આ સમય આપ્યો. જો મને બંધન કર્યું હોતે તો હું આગળ ન વધી શકતે. બીજું, મારી દીકરી માનસીબેન દેસાઈનો ખાસ આભાર. એ મારા ગુરુ છે જીવનમાં, કે એને મને એ સમજણ આપી કે મમ્મી, જે જાય છે ને એ પાછા નથી આવતા, અને જે જીવે છે ને એની પાછળ એને જીવવું પડે છે. અને તારી પાછળ અમે 2 બાળકો છીએ, તારામાં ઘણી શક્તિ પડી છે, તું આગળ લઈ આવ. કહેવા માટે નથી કહેતી, પણ વર્ષોમાં મેં ઘણા દિવસો એવા કાઢ્યા કે જે દિવસે મારા ઘરે ભોજન નહોતું. હું ભજન કરીને આવતી મારવાડી સમાજમાંથી, પ્રસાદ લઈને આવતી ને મારા બાળકોને જમાડતી. એવા દિવસ પણ જોયા હતા. પણ ભગવાને એટલી શાંતિ આપી હતી ને, એટલો સંતોષ ને એટલી સદબુદ્ધિ આપી હતી કે ભજન સિવાય ક્યાંય કશું વિચારવાનો સમય નહોતો. હા, અને આગળ વધતા ખાસ આભાર માનું મારા દ્વારિકાના નાથનો, ગોવિંદનો, કે હું તમને એક જ વાત કહીશ, કૃષ્ણ પ્રચારક કહો કે એની પાછળ પાગલ કહો કે ગાંધી કહો કૃષ્ણ માટેની, પણ એક જ વાત કહીશ કે જો કોઈ હૃદયથી પ્રેમથી, એને હૃદયના પ્રેમથી કોઈ એક વાર કહે છે ને, હે ગોવિંદ, એ દ્વારિકાથી વગર પાદુકાએ દોડતો આવે છે. જો કોઈ હૃદયથી એકવાર અવાજ કરે છે ને, મારા ભગવાનને, મારા કૃષ્ણને બોલાવે છે ને, તો તમે 2 પગલા ચાલીને આગળ જશો ને એના તરફ, દ્વારિકા તરફ, દ્વારિકાના નામ તરફ, ગોવિંદ તરફ, બાકી બિહારી તરફ, કૃષ્ણ તરફ, તો એ 200 ડગલા દોડતો તમારા હાથ પકડવા આવે છે. હજી એક વાત સાંભળી લો અને ગાંઠ મારી લો આજે મારા તરફથી. અનુભવ કરજો, 1 મહિનો મને આપજો, અને એ અનુભવ કરજો કે જો તમે સાચા હૃદયથી એનું નામ સ્મરણ કરશો ને, હા, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરવા એ હાજર, આજે પણ કળિયુગમાં હાજરા હાજર છે. આ સાથે એક ચોખવટ કરી લો. ઘણાને એમ થતું હોય કે 2009માં રમેશભાઈ દેસાઈ ભગવાન પાસે ગયા, તો પછી તમે આટલો મોટો ચાંદલો કરો છો. હા, પણ મેં ભાગવત કર્યું ને, ભજન કર્યા ને, ત્યારે મને એક ખબર પડી ગુણીજનોથી કે આપણા દેહના પતિ છે ને, એ સંસારમાં આપણી સાથે લગ્ન કરે છે. એ આપણા દેહના પતિ છે, પણ આપણા બધાનો આત્માનો પતિ, હેલો, આપણા બધાનો આત્માનો પતિ છે ને, એક જ છે, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. હા, અને એટલે કૃષ્ણની તરફ વારંવાર હું તમને કહું છું, નામ સ્મરણ કરજો. તમારા કુળદેવીનો, તમારા કોઈ ઈષ્ટદેવનું નામ મળે ને કોઈ, તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કરતા રહેજો. ખાતા પીતા જરૂર નથી કે તમે સ્નાન કરો, જરૂર નથી કે તમારી શુદ્ધિ હોય. આ શુદ્ધિ હશે તો અનુષ્ઠાન ગણાશે, એનું બમણું ફળ મળશે. પણ તમે તમારા સાચા હૃદયથી જો યાદ કરશો ને, તો આજે પણ દ્વારિકાનો નાથ સબળ બેઠો છે તમારા હાથ પકડવા. તમે એને મિત્ર ગણો, તમે એને પુત્ર ગણો, તમે એને પતિ ગણો, તમે એના પિતા ગણો તમારો, અથવા તો તમારો પ્રિયતમ ગણો, એ તરત આવીને હાજર થાય છે. મેં એને મારો પતિ ગણ્યો છે, મારો પ્રિયતમ ગણ્યો છે ને, એનો ચાંદલો લગાવીને આજે ભાગવત કરવા નીકળું છું. રાતે અડધી રાતે ગમે ત્યારે નીકળું છું અને એને કહીને જઉં છું, સાથે તારે ચાલવાનું છે,
આગળ તું આવજે, પાછળ પાછળ હું ચાલીશ. તમે માનો કે ન માનો, મારા રસ્તાના કાંટા કાંકરા આજે પણ એ સાફ કરતો જાય છે. હા, મને એટલો વિશ્વાસ છે કે અત્યારે હું જો બોલું ને તો મારે આમ કરવું છે, કદાચ અશક્ય હશે ને તો એ શક્ય દિશાઓને પણ, તમારા હાથની રેખાઓ પણ જો બાકી ચૂકી હશે ને, તમારા કદાચ કોઈ ભૂલથી કર્મ ખોટા થયા હશે ને, તમારા નસીબમાં વિધાતાએ ખોટું લખ્યું હશે ને, તકલીફો એને ફેરવવાની, દિશાઓને ફેરવવાની શક્તિ, ગ્રહોને સબર કરીને અનુકૂળ કરવાની, તમને સુખી કરવાની, તમને આનંદિત કરવાની શક્તિ એક કૃષ્ણમાં છે એવું મને ખબર પડી છે. અને આજે જે મારા હૃદયમાં માં જગદંબાને લીધે, તમારા બધાને લીધે આનંદ આ મારા હૃદયમાં થયો છે ને, એ સ્વયં કૃષ્ણ છે, પ્રકટ થયો છે મારા હૃદયમાં આનંદ રૂપે, એવું હું માનીને કહીશ કૃષ્ણને કે ત્વદેવ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતયે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને એકવાર ખાસ યાદ રાખીને હું કહીશ, અનાવિલહ વિજયતેક રામ, અનાવિલહ વિજયતેક રામ, અનાવિલહ વિજયતેક રામ. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપ સર્વેના હૃદયમાં બિરાજમાન કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન કરીને, મા જગદંબાને પ્રણામ કરીને, સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટ અનાવિલ સમાજના આ ટ્રસ્ટને ખાસ આશીર્વાદ આપીને કે આવા જ કાર્યો ભગવાન તમારા હાથે, કારણ કે નાના બાળકોથી યુવાનો અને વૃદ્ધો, જેને જેને જે રસ છે ને, એ બધાને સાથે લઈને ચાલવાનું કામ જગદંબા કરી રહ્યા છે. હા, અને એમની સાથે આ જોગણીઓ, આ શક્તિઓ બધી, હા, આ સહેલું કાર્ય નથી, આપણે બધા જ જાણીએ છીએ. કારણ કે એક નાનકડું ફંક્શન જો ઘરે કરવું હોય ને બે કલાકનું, તો બહુ ઝીણી બારીકાઈથી એને આપણે સાચવવું પડે અને વ્યવસ્થિત ગોઠવવું પડે. અને જે આ કાર્યક્રમ કરી રહ્યા છો આપ સર્વે, ભગવાન મારો ગોવિંદ, મારો દ્વારિકાધીશ એવી શક્તિ આવે કે દુનિયામાં અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટનું નામ ગુંજતું રહે, અનાવિલનું નામ ગુંજતું રહે. સાથે સાથે એક વાત હજુ કહીશ કે આપણા બાળકોને પણ આપણે, હું એ આશીર્વાદ આપતી જાઉં છું કે આપણે જેટલા ગુણિયલ છે, કર્મનિષ્ઠ છે, ખંતીલા છીએ ને, એવા કે આપણા સમાજમાં, અનાવિલ સમાજમાં જોજો તમે, ડોક્ટરો છે, એન્જિનિયરો છે, ઓફિસરો છે, પણ એમના પગ ધરતી પર છે. એ ખેડૂત છે, એ ધરતીનો તાત છે. હા, અનાવિલ ધરતીનો તાત છે, બાપ છે. હા, એટલે આપણા બાળકોમાં પણ આવા ગુણ કાયમ માટે રહે. બની શકે તો મારી એક અરજી હતી કે બની શકે તો આખા વર્ષમાં એક અનાવિલ દિવસ તરીકે આપણે ઉજવીએ, અને એ અનાવિલ દિવસના દિવસે અથવા તો વર્ષમાં 1 કે 2 વાર બાળકોને પણ આવી રીતે શિબિરમાં લાવીએ અને આપણા ધર્મ વિશે પણ એમને જાણકારી આપીએ, જાગૃત કરીએ બાળકોને. આ સાથે ફરી એકવાર હૃદયના ઊંડાણથી સર્વેને આશીર્વાદ અને સર્વેના હૃદયમાં બિરાજમાન ગોવિંદના ચરણોમાં વંદન સાથે જય જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય દે. પરમ પૂજ્ય ગાયત્રીબેન દેસાઈ શાસ્ત્રી, આપના પ્રેરણાદાયી આશીર્વચનોથી અમારા સૌના હૃદયમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રજ્વલિત થઈ, એ માટે આપ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સાથે જ વયસ્ક અનાવિલ મંડળના પ્રમુખ શ્રી એવા ઉપેન્દ્ર